हेलो फ्रेंड्स, स्वागत है तमारो श्रीजी क्लासेसना यूट्यूब चैनल में। आजना विडियो में આપણે એબીસી में चैप्टर 5 ના જે મહત્વના એમસીક્યુ છે તેના વિશે ડિસ્કસ કરીશું। ક્વેશ્ચન નંબર 1, સેફટી ડિવાઇસ ફોર રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન, એટલે કે જે રેસિડેન્શિયલ ઇન્સ્ટોલેશન હોય છે તેમાં સેફટી ડિવાઇસ કયા હોય છે? તો ફ્યુઝ, ELCB અને MCB બધા યાદ રાખવાના અને બંને ELCB અને MCB ના પૂરા નામ પણ યાદ રાખવાના। હવે ઓપ્શનમાં કદાચ તમને આવી રીતે ટ્રીક કરીને પૂછી શકે કે ફ્યુઝ, ELCB અને બોથ, તો આન્સર આપીશું આપણે બોથ। વિચ ઇક્વિપમેન્ટ ઇઝ યુઝડ ફોર ઇમરજન્સી સપ્લાય ઇન મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, એટલે કે જે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય છે, બહુમાળી બિલ્ડિંગ હોય છે, તેમાં ઇમરજન્સી સપ્લાય માટે તમે કયું ઇક્વિપમેન્ટ વાપરો છો? તો ડીજી સેટ વાપરવામાં આવે છે। ડીજી સેટનું પૂરું નામ ડીઝલ જનરેટર સેટ। સ્વિચ બોર્ડ ઇન્સ્ટોલ એટ બ્લેન્ક લોકેશન, બરાબર, આ ખાસ ધ્યાન રાખજો કે જે સ્વિચ બોર્ડ હોય છે એ કેવી લોકેશનમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, તો તેના ઓપ્શન આવા આપેલા હોય કે ડ્રાય, વેટ અને બીજી કોઈ ઓપ્શન આપેલો હોય ડસ્ટી લોકેશન, તો આપણે ખાસ ધ્યાન રાખીશું ડ્રાય લોકેશનમાં જ ઇન્સ્ટોલ કરવામાં આવે છે કે જેથી જેના કારણે તેમાં ભેજ લાગે નહીં, ડ્રાય એટલે કે સૂકી કન્ડિશનમાં। ફોર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર મોર ધેન 150 kVA વિચ પ્રોટેક્શન ઇઝ યુઝડ, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કે જેનું રેટિંગ 150 kVA કરતાં વધારે, ધ્યાન રાખજો મોર દેન 150 kVA એટલે 150 kVA કરતાં વધારે હોય તો કયું પ્રોટેક્શન વાપરવામાં આવે છે? તો HRC ફ્યુઝ વાપરવામાં આવે છે। HRC ફ્યુઝ ડઝ નોટ રિક્વાયર્ડ ફોર વિચ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન લાઇન, HRC ફ્યુઝને કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઇન માટે વાપરવામાં આવતું નથી, ખાસ ધ્યાન રાખજો। HRC ફ્યુઝ કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઇન માટે વાપરવામાં આવતું નથી? તો લો ટેન્શન લાઇન માટે વાપરવામાં આવતું નથી। ઇન સ્વિચ બોર્ડ ફ્યુઝ ઇઝ માઉન્ટેડ એટ બ્લેન્ક ફ્રોમ સ્વિચ, હવે જે સ્વિચ બોર્ડ હોય છે તેમાં ફ્યુઝને ક્યાં માઉન્ટ કરવામાં આવે છે? સ્વિચથી નજીકમાં, દૂર અથવા તો ઇન્ટરમીડિયેટ પોઈન્ટ પર, તો દૂર રાખવામાં આવે છે। આનો ઓપ્શન આવી જ રીતે હશે કે નિયર, ફાર અથવા ઇન્ટરમીડિયેટ પોઈન્ટ, તો ખાસ ધ્યાન રાખીશું ફાર। વિચ ટાઈપ ઓફ સ્વિચ બોર્ડ યુઝ ફોર ગેસ ઓર મોઇસ્ચર એન્વાયરમેન્ટ, એટલે કે જો વાતાવરણમાં ગેસ અને મોઇસ્ચર હોય તો તેવા માટે આપણે કયા પ્રકારનો સ્વિચ બોર્ડ યુઝ કરીશું? તો એક્સપ્લોઝન પ્રૂફ ટાઈપનો સ્વિચ બોર્ડ વાપરવામાં આવે છે, એટલે કે જેનાથી બ્લાસ્ટ થાય નહીં, કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં। ઈચ સ્વિચ બોર્ડ શુડ બી, એટલે કે જે આપણે વાયરિંગ ઇન્સ્ટોલેશન હોય છે તો એમાં દરેક સ્વિચ બોર્ડ કયા પ્રકારના હોય છે? તો કે મેટલ ક્લેડ અથવા તો ઇન્સ્યુલેટેડ એન્ક્લોઝ, બે પ્રકારના હોય છે। ઓપ્શનમાં મેટલ ક્લેડ હોવાની શક્યતા વધારે હોય છે। આના ઓપ્શન આવી રીતે હોઈ શકે કે મેટલ ક્લેડ, નોન મેટલ ક્લેડ અને બીજા કોઈ વુડન ક્લેડ, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું મેટલ ક્લેડ। ફોર આઉટગોઈંગ કરંટ 63 એમ્પિયર વિચ ટાઈપ ઓફ કનેક્શન ઇઝ યુઝડ, એટલે કે 63 એમ્પિયરના આઉટગોઈંગ કરંટ માટે કયા પ્રકારના કનેક્શન હોય છે? તો કે સોલિડ કનેક્શન રાખવામાં આવે છે, સોલિડ ટાઈપના કનેક્શન રાખવામાં આવે છે, આ ખાસ ધ્યાન રાખજો। બ્લેન્ક શુડ નોટ યુઝ ઇન સ્વિચબોર્ડ કન્સ્ટ્રક્શન, એટલે ખાલી જગ્યાનો ઉપયોગ સ્વિચબોર્ડના કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવતો નથી, તો ટિમ્બર જે છે તેનો ઉપયોગ સ્વિચબોર્ડના કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવતો નથી। તો અહીં ઓપ્શનમાં તમને અલગ અલગ લાકડાના નામ આપેલા હશે, તો ખાસ ધ્યાન રાખવાનું ટિમ્બરનો ઉપયોગ સ્વિચબોર્ડના કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવતો નથી। MCB મસ્ટ ઇન્સ્ટોલ વિથ બ્લેન્ક, એટલે કે જે MCB હોય છે તેને શેના સાથે ઇન્સ્ટોલ કરવી જરૂરી છે? તો એને મેટલ એન્ક્લોઝર સાથે ઇન્સ્ટોલ કરવામાં આવે છે। ફ્લેક્સિબલ કોન્ડ્યુટ ડઝ નોટ યુઝ ફોર બ્લેન્ક વાયરિંગ, તો ફ્લેક્સિબલ કોન્ડ્યુટ ડઝ નોટ યુઝ ફોર બ્લેન્ક વાયરિંગ, આપણે વાયરિંગ અહીંયા આના જનરલ પછી બ્લેન્ક રાખી દઈશું। તો જે ફ્લેક્સિબલ કોન્ડ્યુટ છે એ કયા પ્રકારના વાયરિંગ માટે વાપરવામાં આવતું નથી? તો સામાન્ય વાયરિંગ માટે વાપરવામાં આવતું નથી। વિચ કનેક્શન ઇઝ નોટ પ્રોવાઇડેડ વિથ લાઇટનિંગ સર્કિટ, એટલે કે લાઇટનિંગ સર્કિટ સાથે કયા કયા કનેક્શન પ્રોવાઈડ કરવામાં આવતા નથી? તો મોટર કનેક્શન પ્રોવાઈડ કરવામાં આવતું નથી। વિચ ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ્ડ ઇન ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગ, એટલે કે ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગમાં કયું ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો કે 200 લીટર ઓઇલ જેની કેપેસિટી હોય તેવા ટ્રાન્સફોર્મરને ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો।
જે ટ્રાન્સફોર્મરમાં ઓઇલની કેપેસિટી 2000 લીટર હોય તેવા ટ્રાન્સફોર્મરને ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે, તેનાથી ઓછી કેપેસિટીના નહીં. વોટ ઇઝ ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન અધર બિલ્ડિંગ એન્ડ ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગ? એટલે કે જે બીજી બધી બિલ્ડિંગ હોય છે અને ફાયર રેઝિસ્ટન્સ બિલ્ડિંગ હોય તેમના વચ્ચેનું અંતર કેટલું રાખવામાં આવે? તો 6 મીટર રાખવામાં આવે છે. What is the thickness of fire resistance brick wall between oil filling equipment and other equipment? એટલે કે જે ફાયર રેઝિસ્ટન્સ બ્રિક વોલ હોય છે તેનો જે ઓઇલ ફિલિંગ ઇક્વિપમેન્ટ અને બીજા ઇક્વિપમેન્ટની વચ્ચે હોય છે તેની જાડાઈ કેટલી હોય? તો 355 mm હોય છે. એવી જ રીતે જે ફાયર રેઝિસ્ટન્સ વોલ હોય છે આરસીસી વોલ, તો તેની જાડાઈ કેટલી હોય છે? તો કે 230 mm હોય છે. એટલે ધ્યાન રાખજો, બ્રિક વોલ હોય તો 350 mm અને જો આરસીસી વોલ હોય તો 230 mm. વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટ્રાન્સફોર્મર એન્ડ સેપરેટિંગ વોલ? એટલે કે જે ટ્રાન્સફોર્મર અને સેપરેટિંગ વોલ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 750 mm હોય છે. આઇસોલેટિંગ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ્ડ એટ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સફોર્મર? વિચ સાઇડ ઓફ ટ્રાન્સફોર્મર હશે, ટાઈપ ઓફ નહીં, ખાસ ધ્યાન રાખજો. આઇસોલેટિંગ ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ્ડ એટ વિચ સાઇડ ઓફ ટ્રાન્સફોર્મર? તો બંને બાજુ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. In substation cable, trench is covered by non-flammable material. એટલે કે જે સબસ્ટેશન હોય છે તેમાં જે આપણે કેબલ માટે ખાડો કરીએ છીએ તેને શેનાથી કવર કરવામાં આવે છે? તો કે નોન ફ્લેમેબલ મટીરિયલથી કવર કરવામાં આવે છે. બ્રાન્ચ એન્ડ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇન્સ્ટોલ્ડ એટ ધ હાઇટ ઓફ, આપણા આગળ આવી ગયો છે, 2 મીટર પર રાખવામાં આવે છે. વોટ ઇઝ ધ મેક્સિમમ ડિસ્ટન્સ બિટવીન સીલિંગ રોઝ એન્ડ ફેન? એટલે કે જે સીલિંગ રોઝ અને ફેન વચ્ચેનું મેક્સિમમ ડિસ્ટન્સ કેટલું રાખવામાં આવે છે? તો કે 250 mm. For low and medium type voltage, which type of conduit use? એટલે કે લો અને મીડિયમ ટાઈપના વોલ્ટેજ માટે કયા પ્રકારનું કોન્ડ્યુટ વાપરવામાં આવે છે? તો કે નોન મેટાલિક કોન્ડ્યુટ. સપોર્ટ્સ એન્ડ જોઈન્ટ પ્રોવાઇડેડ એટ ધ ડિસ્ટન્સ ઓફ પ્લેન્ક ઇન નોન મેટાલિક કોન્ડ્યુટ? એટલે કે જે નોન મેટાલિક કોન્ડ્યુટ છે તેમાં સપોર્ટ્સ અને જોઈન્ટ કેટલા અંતરે રાખવામાં આવે છે? તો કે 800 mm અંતરે રાખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. એના પછીનું ક્વેશ્ચન, નોન મેટાલિક કોન્ડ્યુટ ઇઝ નોટ યુઝ ફોર ઓપરેટિંગ વોલ્ટેજ ગ્રેટર દેન? એટલે કે જે નોન મેટાલિક કોન્ડ્યુટ હોય છે એ કેટલા વોલ્ટેજથી વધારે વોલ્ટેજ માટે વાપરી શકાતું નથી. ખાસ ધ્યાન રાખજો. એટલે 650 વોલ્ટથી વધારે વોલ્ટેજ હોય તો નોન મેટાલિક કોન્ડ્યુટ વાપરી શકાતું નથી. ખાસ ધ્યાન રાખજો, 650 વોલ્ટથી વધારે હોય તો નોન મેટાલિક કોન્ડ્યુટ વાપરી શકાતું નથી. સપોર્ટ્સ પ્રોવાઇડ એટ ધ ડિસ્ટન્સ ઓફ પ્લેન્ક ઇન કેબલ ટ્રે સિસ્ટમ? એટલે કે જે કેબલ ટ્રે સિસ્ટમ હોય છે તેમાં સપોર્ટ્સ કેટલા અંતરે રાખવામાં આવે છે? તો કે 1.5 મીટરે રાખવામાં આવે છે. અપર પાર્ટ ઓફ ટ્રેન્ચ કવર બાય? એટલે કે જે ટ્રેન્ચ હોય છે તેનો ઉપરનો ભાગ શેની મદદથી કવર કરવામાં આવે છે? તો કે કોન્ક્રીટ સ્લેબ અથવા સ્પ્લિટથી કવર કરવામાં આવે છે. લાઇન ડિટેક્ટર ઇઝ વિચ ટાઈપ ઓફ ડિટેક્ટર? આ ખાસ ધ્યાન રાખજો, તો એનો આન્સર આવશે લિનિયર. લાઇન ડિટેક્ટર ઇઝ વિચ ટાઈપ ઓફ ડિટેક્ટર? તો લિનિયર ઓપ્શન હોય, લિનિયર, નોન લિનિયર અને ક્વાડ્રિલેટર અથવા કોઈ પણ બીજો ઓપ્શન હોય તો આન્સર આવશે લિનિયર. એના પછી આ જે ફાયર ડિટેક્ટરના ટાઈપ છે એ ખાસ ધ્યાન રાખીશું. અહીંયા તેના મેઇન 3 ટાઈપ છે, હીટ ડિટેક્ટર, સ્મોક ડિટેક્ટર અને ફ્લેમ ડિટેક્ટર. તો હીટના 2 પ્રકાર, લાઇટ અને પોઈન્ટ, અને સ્મોકના 3, ઓપ્ટિકલ, આયોનાઇઝેશન અને કેમિકલ. તો આમાંથી કદાચ ક્વેશ્ચન એવો પૂછી શકે કે લાઇટ ડિટેક્ટર ઇઝ વિચ ટાઈપ ઓફ ફાયર ડિટેક્ટર? એટલે કે લાઇટ ડિટેક્ટર કયા પ્રકારનું ફાયર ડિટેક્ટર છે? તો એ હીટ ડિટેક્ટર છે. ખાસ ધ્યાન રાખજો. ફાયરિંગ એલાર્મ સિસ્ટમ વાયરિંગ ઇન્સ્ટોલ્ડ એટ પ્લેન્ક અવે ફ્રોમ અધર વાયરિંગ? એટલે કે જે ફાયરિંગ એલાર્મ સિસ્ટમ હોય છે તેનું વાયરિંગ બીજા વાયરિંગ કરતું કેટલું દૂર કરવામાં આવે છે? તો 5 સેન્ટીમીટર દૂર કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, બંને વચ્ચેનું અંતર ધ્યાન રાખજો. મેક્સિમમ નંબર ઓફ ફાયર ડિટેક્ટર કનેક્શન પ્રોવાઇડ ઇન વન સેક્શન? એટલે કે એક સેક્શનમાં તમે મેક્સિમમ કેટલા કનેક્શન પ્રોવાઇડ કરી શકો છો ફાયર ડિટેક્ટરના? તો 200 કનેક્શન આપણે રાખી શકીએ છીએ. ટુ કંટ્રોલ પંપ એન્ડ સ્પ્રિંકલ વિચ ડિવાઇસ ઇઝ યુઝ? એટલે કે પંપ અને સ્પ્રિંકલને કંટ્રોલ કરવા માટે કયું ડિવાઇસ વાપરવામાં આવે છે? તો ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ વાપરવામાં આવે છે. પંપ અને સ્પ્રિંકલને કંટ્રોલ કરવા માટે ઇલેક્ટ્રિકલ ડ્રાઇવ વાપરવામાં આવે છે. વિચ ટાઈપ ઓફ પંપ સેટ યુઝ ઇન ફાયર ફાઇટિંગ સિસ્ટમ? હવે
ફાયર ફાઇટિંગ સિસ્ટમ છે તેમાં કયા પ્રકારની પંપ સિસ્ટમ રાખવામાં આવે છે? તો ડાયરેક્ટ કપલ યુઝ કરવામાં આવે છે. તો આમાં ઓપ્શન આવે છે ડાયરેક્ટ કપલ, ઇનડાયરેક્ટ કપલ અને અધર. તો ખાસ ધ્યાન રાખીશું ડાયરેક્ટ કપલ પ્રકારની યુઝ કરવામાં આવે છે. એના પછી ડિટેક્ટરના ગ્રેડ આપેલા છે કે ગ્રેડ 1 માટેનો કલર છે ગ્રીન, ગ્રેડ 2 માટેનો યલો અને ગ્રેડ 3 માટે રેડ. તો કદાચ ક્વેશ્ચન આમાંથી એકાદ ક્વેશ્ચન પૂછી શકે કે યલો કલર ઇન્ડિકેટ વિચ ગ્રેડ, યલો કલર ઇન્ડિકેટ વિચ ડિટેક્ટર ગ્રેડ, એટલે કે યલો કલર કયો ડિટેક્ટરનો ગ્રેડ દર્શાવે છે? તો ખાસ ધ્યાન રાખીશું ગ્રેડ 2. એટલે આમાંથી પણ એક MCQ ખાસ આવી શકે છે, એટલા માટે આ લખેલું છે, તો આ ધ્યાન રાખજો. ફરીથી આવી રીતે સપોઝ રેડ માટે ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે રેડ કલર ઇન્ડિકેટ વિચ ટાઈપ ઓફ રેડ કલર ઇન્ડિકેટ વિચ ડિટેક્ટર ગ્રેડ, એટલે કે લાલ કલર કયા ડિટેક્ટર ગ્રેડ દર્શાવે છે? તો કે ગ્રેડ 3. તો આ રીતે એના ક્વેશ્ચન પૂછી શકે છે, તો આ ખાસ ધ્યાન રાખજો. સેફ્ટી ફેક્ટર ઓફ લિફ્ટ પાર્ટ શુડ નોટ બી લેસ ધેન, અહીંયા ખાસ ધ્યાન રાખજો લિફ્ટ પાર્ટ્સ છે એટલે કે જે લિફ્ટના ભાગો છે તેમના સેફ્ટી ફેક્ટર કેટલા કરતાં ઓછો હોવો જોઈએ નહીં? તો 5 કરતાં ઓછો હોવો જોઈએ નહીં. એના પછી રેટેડ લોડ ઓન લિફ્ટ, એટલે કે જે લિફ્ટ હોય છે તેમાં રેટેડ લોડનું ઇક્વેશન આપેલું છે કે 35.05 a સ્ક્વેર પ્લસ 325.66 a. અહીંયા ધ્યાન રાખજો a સ્ક્વેર છે. એવરેજ લિફ્ટ વેટ ફોર લિફ્ટ કાર ઇઝ, એટલે કે જે લિફ્ટ કાર હોય છે, લિફ્ટનું જે કેબિન હોય છે તેનો એવરેજ વેટ કેટલું હોય છે? તો 68 kg. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓવર સ્પીડ ગવર્નર ઓપરેટ વેન ધ સ્પીડ વેલ્યુ રીચ 115%. આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે લિફ્ટ હોય છે તો લિફ્ટમાં ઓવર સ્પીડ ગવર્નર ક્યારે ઓપરેટ થાય છે? તો કે જ્યારે સ્પીડની વેલ્યુ 115% જેટલી થાય અથવા તેનાથી વધારે ત્યારે ઓપરેટ થાય છે. વોટ ઇઝ ધ સ્પીડ ઓફ હેન્ડ રેલ સ્પીડ ડ્રાઈવ, એટલે કે જે હેન્ડ રેલ સ્પીડ ડ્રાઈવ હોય છે તેની સ્પીડ કેટલી હોય છે? તો તેની સ્પીડ હોય છે 1000 RPM. RPMનું પણ પૂરું નામ યાદ રાખજો, રોટેશન પર મિનિટ. તો જે હેન્ડ રેલ સ્પીડ ડિવાઇસ હોય છે તેની સ્પીડ કેટલી? તો કે 1000 RPM. હેન્ડ રેલ ડિવાઇસ જનરેટ વોલ્ટેજ, હેન્ડ રેલ ડિવાઇસમાં કેટલો વોલ્ટેજ જનરેટ થાય છે? તો 6.7 વોલ્ટ જનરેટ થાય છે. ફોર each metallic part and an energy controlling device, how many earth electrode provide, એટલે કે દરેક મેટાલિક ભાગ અને એનર્જી કંટ્રોલિંગ ડિવાઇસ માટે કેટલા અર્થ ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે? તો 2 અર્થ ઇલેક્ટ્રોડ રાખવામાં આવે છે. થેન્ક યુ.